કરીએ અમરેલીના ધારી દલખાણિયા રોડ પર આવેલ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ પીડબ્લ્યુડી સ્ટોરમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાની જાણ થતાં ધારી વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી। ઘટનાની જાણ થતાં બગસરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી। તો ઉપરાંત ધારી મામલતદાર પીડબ્લ્યુડીનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો। યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ ગાયકવાડી સમયની આ પીડબ્લ્યુડીની ઓફિસ છે, જે જૂના સમયમાં કાર્યરત હતી, જેનો ઉપયોગ હવે સ્ટોર તરીકે થાય છે। તે બિલ્ડિંગમાં આગ લાગવાથી ભારે નુકસાન પહોંચ્યું છે। ફાયર ફાઇટરના જવાન દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, ત્યારે આગ લાગવાના કારણો હજુ અકબંધ છે। આજ રોજ કોઈ અગમ્ય કારણોસર જે કૃષિ શાળા છે ત્યાં આગ લાગેલ હતી અને ત્યાંથી આગ ફેલાતા જે પીડબ્લ્યુડીનો જૂનો સ્ટોર છે કે જે બંધ હાલતમાં હતો અને કંડમ પરિસ્થિતિમાં છે, ત્યાં સુધી આગ લાગેલી છે। ના કોઈ વસ્તુ નથી અને બિલ્ડિંગ કંડમ હાલતમાં જ છે અને વર્ષો ત્યાં ખાલી હતું।